નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. ગ્રામ પંચાયત અને એમજીવીસીએલની કામગીરીની પોલ ખોલતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. રયોલી જે વિશ્વ ફલક પરના નામના ધરાવે છે વિશ્વનું 3જા નંબરનો ડાયનોસોર ફોસિલ પાર્ક અહીંયા આવેલો છે. તે જ ગ્રામ પંચાયતના વહીવટની ખુલ્લી પોલ. ગામના જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી પંચાયત અને એમજીવીસીએલની કામગીરીની પોલ ખોલવામાં આવી છે. 2 માસ અગાઉ આવેલા વાવાઝોડાના કારણે રયોલીના પેટાફળિયા વજિયાર સીમ તરફ જતા રસ્તામાં તોતિંગ 52નું ઝાડ ધરાશાયી થયું હતું. 2 માસથી ધરાશાયી થયેલું ઝાડ એમની એમ સ્થિતિમાં છે, જેના કારણે એમજીવીસીએલનો પસાર થતો જીવંત વાયર પણ નીચે આવેલો છે. વળી ગામમાં પણ હાથેથી પકડાય તે જ રીતે જીવંત વાયર આવેલો છે. એવામાં કોઈ અકસ્માત થાય કે કોઈ જાનહાની થાય તો આખરે જવાબદાર કોણ? વિડીયો બનાવનાર વ્યક્તિએ ઉઠાવ્યા સવાલો. રાજેન્દ્રસિંહ ચૌહાણ નામના વ્યક્તિએ વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં શેર કરવા અપીલ કરી છે. ગ્રામ પંચાયતના અણઘડ વહીવટ અને એમજીવીસીએલની કામગીરી પર ઉઠાવ્યા સવાલ. નમસ્કાર મિત્રો, રૈયોલીનું આ દ્રશ્ય છે. રૈયોલી બાલાસિનોર જિલ્લો મહીસાગર. જો કેટલું નીચું નમીને નીકળવું પડે છે. તમે આ નહેરવા પહોંચી નમસ્કાર મિત્રો, હું છું રૈયોલી ગામનો અને તાલુકો બાલાસિનોર જિલ્લો મહીસાગર. તમે જોઈ શકો છો કે અહીંયા ખેતરમાં પછી બીજા મકાનમાં બધે જાહેર રસ્તો છે. અહીંયા આરસીસી લગભગ વાવાઝોડું આવ્યું અત્યારે 2 મહિના થયા અને ત્યારનો આ પરિસ્થિતિમાં ગોડબાવડ પડેલો છે. વારંવાર ગ્રામ પંચાયતમાં રજૂઆત કરી, જીબી વાળાને પણ રજૂઆત કરી છે. કારણ કે અહીંયાથી જીવંત વીજ વાયર પસાર થઈ ગયા છે. અહીંયાથી હું બતાવું છું. ઓપન ન્યુટ્રલ અને બ્લેક વાયર છે, ક્રેક થયેલો છે અને મોટી જાનહાનિ થવાની શક્યતા રહેલી છે. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કઈ રીતે નીકળવું તમે જોઈ શકો છો. અહીંયા બિલકુલ ગંભીર પરિસ્થિતિ છે. આ જોઈ શકો છો તમે. જુઓ, આથી જીવંત લાઈન પસાર થાય છે. ન્યુટ્રલ ખુલ્લો છે અને બીજો વાયર છે એ ઘણી જગ્યાએ ક્રેક અવસ્થામાં બી છે. હા, આ જોઈ શકો છો તમે. મોટી જાનહાનિ થવાની શક્યતા રહેલી છે. અહીંયા હજી સુધી કોઈએ કંઈ વાતને ધ્યાન પર લીધેલ નથી. મિત્ર, બીજો એક વીજ વાયર છે જે બિલકુલ જમીનથી 5 ફૂટ ઊંચી પસાર થઈ રહ્યો છે. પણ જીબીની વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ વાતે ધ્યાન લીધી નથી કે જો કેટલો નીચે રહીને પસાર થઈ રહ્યો છે. જીવંત વાયર છે. બાજુ જોઈ રહ્યા છો તમે. બિલકુલ ગંભીર બેદરકારી છે જીબીવાળાની. વારંવાર રજૂઆત થઈ છે તો અત્યાર સુધી કોઈ પગલાં લીધેલ નથી.